રોબોફેસ્ટ ગુજરાત 5.0ની ગ્રાન્ડ ફિનાલે વિજ્ઞાન અને પ્રાયોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સંપન્ન। દેશની સૌથી મોટી રોબો મેકિંગ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 5.0ની વિવિધ કેટેગરીના વિજેતાઓને 5 કરોડના ઇનામો એનાયત કરાયા। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે રોબોફેસ્ટ ગુજરાત 5.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી। આ પ્રસંગે મંત્રીએ દેશની સૌથી મોટી રોબો મેકિંગ સ્પર્ધાની વિજેતા ટીમોને કુલ 5 કરોડના ઇનામો એનાયત કર્યા હતા। સમાપન સમારોહમાં મંત્રીએ આગામી વર્ષ માટે રોબોફેસ્ટ ગુજરાત 6.0નું લોન્ચિંગ કર્યું। રોબોફેસ્ટ 5.0ના ગ્રાન્ડ ફિનાલે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજનો યુગ રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ટેકનોલોજીનો યુગ છે। તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની સ્થાપના કરીને જે દૂરદેશી બતાવી હતી, તેના કારણે ગુજરાત આજે ટેકનોલોજી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે। રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરનો વિકાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે। હવે યુદ્ધના મેદાનથી લઈને ઉદ્યોગો સુધી ટેકનોલોજીનું જ વર્ચસ્વ છે। જે રાષ્ટ્ર પાસે શ્રેષ્ઠ ટેકનોલોજી હશે તે જ વિશ્વ પર રાજ કરશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું। નવીન ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશ અને રાજ્યમાં થઈ રહેલા અવિરત વિકાસ અંગે વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ચિપ્સ જેવી વિદેશી ટેકનોલોજીને વડાપ્રધાને ભારતમાં લાવીને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે। ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વનું હબ બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં સાણંદ અને ધોલેરામાં સ્થાપિત થઈ રહેલા પ્લાન્ટ્સ મહત્વની ભૂમિકા ભજવશે। નવી પેઢીના કૌશલ્ય વિશે વાત કરતા મંત્રીએ એમ પણ જણાવ્યું કે આપણો યુવા વર્ગ અત્યંત પ્રતિભાશાળી છે, જેના પુરાવા આજે શાળાના બાળકોએ બનાવેલા અદ્યતન રોબોટ્સ પરથી મળી રહ્યા છે। ગુજરાત આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સતત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે આપણા યુવા ફ્યુચર લીડર્સ નવા ભારતને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવા માટે સજ્જ છે। BARCના રોબોટિક્સ ડિવિઝનના હેડ સાયન્ટિસ્ટ અને રોબોફેસ્ટ 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટી ચેરમેન ડોક્ટર દેમાનિક રોય આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણે સ્વદેશી ટેકનોલોજી વિકસાવીશું। ગુજરાતનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દેશમાં સૌથી વધુ સક્રિય છે, જે એપ્લિકેશન બેઝડ રોબોટિક્સ દ્વારા વિદ્યાર્થીઓમાં મેન્યુઅલ સ્કિલ અને ટેકનિકલ અભિગમ કેળવી રહ્યું છે। ગુજકોસ્ટ અને એડવાઇઝર ડોક્ટર નરોત્તમ સાહુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વના પરિણામે સાયન્સ સિટી જિજ્ઞાસા અને સંશોધનનું કેન્દ્ર બની રહી છે। રોબોફેસ્ટ ગુજરાત 5.0 દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે। આ વર્ષે વિક્રમજનક 2096 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। રાજ્ય સરકારની નવી STI પોલિસી હેઠળ આપણે એક નવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, જ્યાં વિદ્યાર્થીઓના આઈડિયા પ્રોટોટાઇપમાં અને પ્રોટોટાઇપ વાસ્તવિક ટેકનોલોજીમાં રૂપાંતરિત થયા છે। રોબોફેસ્ટ ગુજરાત 5.0 આ વર્ષે રાજ્ય સ્તરેથી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઉભરી આવ્યું છે। IIT મદ્રાસ, IIT કાનપુર, IIT બોમ્બે જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ ભાગ લીધો। તે દરમિયાન ઐતિહાસિક સિદ્ધિ તરીકે સહભાગી ટીમો દ્વારા વિકસાવવામાં આવેલી નવીન ટેકનોલોજી માટે ગુજકોસ્ટના પેટન્ટ ઇન્ફોર્મેશન સેલ PIC દ્વારા એક સાથે 200થી વધુ પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે, જે વિદ્યાર્થી સ્તરની સ્પર્ધામાં અનેક રેકોર્ડો જોવા મળે છે। રોબોફેસ્ટ ગુજરાત ટેકનોલોજી અને સર્જનાત્મકતાનો સંગમ પણ છે। AI, હોમોબોટ્સ, ઓટોનોમસ ડ્રાઇવિંગ અને અંડરવોટર વ્હીકલ જેવા 7 અત્યાધુનિક ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે। તો દેશભરમાંથી 2096થી લઈને વધુ ટીમો ભાગ લીધો। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રાજ્યમાં બૌદ્ધિક સંપદા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવવાનો હતો। સ્પર્ધામાં જુનિયર અને સિનિયર સ્તરે વિવિધ અત્યાધુનિક કેટેગરીમાં વિજેતાઓને પણ જાહેર કરાયા છે। સિનિયર કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ઇનાયત કરાયા છે। આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિમલ પટેલ, રોબોફેસ્ટ 5.0ના ટેકનિકલ એડવાઇઝરી કમિટીના કો ચેરમેન ડોક્ટર સિદીપ્તો મુખર્જી સહિત STM ક્ષેત્રના નિષ્ણાંતો, મેન્ટરર્સ સહિતની મોટી संख्या में विद्यार्थियों उपस्थित रहा था। साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट के गुजकोस्ट द्वारा देश का सबसे बड़ा रोबोफेस्ट गुजरात 50 का आयोजन हुआ था और उसमें स्कूल से बच्चों के लेकर कॉलेज के बच्चों तक पार्टिसिपेट किया। मुझे बहुत ही गौरव है कि गुजरात साइंस एंड टेक्नोलॉजी क्षेत्र में आज देश में लीडर बन रहा है। उसका किसी को श्रेय जाता है तो हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी को जा रहा है, जिन्होंने ये साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट 2003 में शुरू किया
और हमारी जो आज के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ये जो साइंटिफिक टेम्पर को आज जनता के बीच ले जा रहे हैं। यहाँ मुझे बहुत ही खुशी है कि बच्चों पहले जो खिलौना से खेलते थे आज वो रोबोट बना रहे हैं और एप्लीकेशन बेस्ड भी रोबोट बना रहे हैं। और ये क्षेत्र में अगर यही टेम्पर रहा पूरा देश का और गुजरात का तो हम ये रोबोटिक क्षेत्र में जो बहुत बड़ा क्षेत्र है उसमें अगले दिनों में लीडर बनेंगे। आज बहुत सारे मॉडल्स प्रस्तुत किए, 3 दिनों उन्होंने बना के ये उनको प्रस्तुत भी किया और इंडस्ट्री के लीडर, एकेडेमिया, स्टूडेंट्स, टेक्नोक्रेट्स और रिसर्चर्स सभी ज्वाइन हुए और अगले दिनों में मैं मानता हूँ कि ये बच्चे जरूर ये रोबोटिक क्षेत्र में अपने इनोवेटिव आइडिया से नई प्रोडक्ट दुनिया के सामने रखेंगे।